હાય ફ્રેન્ડ્સ, આજે આપણે હવે જોઈશું કર્ક લગ્ન, કર્ક રાશિ વિશે. હવે કેવું છે કે આપણે આગળ મેષ, વૃષભ અને મિથુન વિશે આપણે જોઈ ગયા. હવે આજે આપણે કર્ક રાશિની વાત કરીશું. તો કર્ક રાશિ એ જળ સ્વભાવની રાશિ છે અને જળ તત્વમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. તેનો રાશિનો સ્વામી છે ચંદ્ર, જળ તત્વનો છે. રાશિનો સ્વામી ચંદ્ર છે એટલે સ્વાભાવિક રીતે તેઓ ખૂબ જ લાગણીશીલ હશે. આ રાશિના પુરુષ હોય કે સ્ત્રી હોય, તેમનામાં સ્વભાવમાં કોમળતા અને લાગણીનું પ્રમાણ વધુ હોય છે. એટલે તેઓમાં સમર્પણની ભાવના પણ વધારે હોય છે. તેઓને કંઈ પણ કહેવામાં આવે તો એ લોકોને જલ્દીથી ખોટું લાગી જાય એવો સ્વભાવ હોય છે. કારણ કે એ લોકો ઇમોશનલી બહુ જ મનના હોય છે, મતલબ લાગણીશીલ બહુ જ હોય છે. એ લોકોમાં તર્ક કરવાની ઓછી ક્ષમતા હોય છે. તે લોકો તર્ક કરતા નથી, પણ એ લોકો કલ્પનાશીલ બહુ હોય છે. કારણ કે ચંદ્ર રાશિનો સ્વામી હોવાથી ચંદ્ર એ કલ્પના શક્તિ ગજબની આપે છે. એ લોકોમાં એ એક સૂઝ હોય છે કે તે લોકો કલ્પનામાં વધારે રહેતા હોય છે. એ લોકોને કલ્પનાઓ કરવાનું કહીએ તો એ લોકો બહુ જ કાલ્પનિક રીતે પોતાના વિચારોને કલ્પનામાં જ રાખતા હોય છે. હવે એ લોકો ઓવર થિંકર બી બહુ હોય છે. કારણ કે ચંદ્ર એ અપ્સ ડાઉન બહુ રહે છે. કારણ કે જળ તત્વની રાશિ છે એટલે હંમેશા એમના સ્વભાવમાં બી અપ અને ડાઉન રહેશે. કોઈ વાર એ લોકોનો સ્વભાવ ખૂબ જ ખુશાલ હોય છે, તો કોઈ વખત એ લોકોનો સ્વભાવ બહુ જ ગંભીર બની જાય છે. એવો સ્વભાવ હોય છે. એ લોકો જિદ્દી બી બહુ હોય છે. કોઈ વસ્તુ પકડે એને મૂકતા નથી. ભલે લાગણીશીલ તો છે જ, પરંતુ એની સાથે જિદ્દી બહુ હોય છે અને ઈર્ષ્યા બી એ લોકોમાં બહુ હોય છે. એ લોકો બીજાના પ્રત્યે થોડો ઈર્ષ્યાળુ સ્વભાવ રાખે છે અને બળતરા વધારે રાખે છે. બરાબર. હવે જળ તત્વનો હોવાથી એમનામાં લાગણીશીલતા વધારે હોવાથી એ બીજા ઉપર જલ્દી ભરોસો બહુ કરી દે છે. કોઈ બી એમના તરફ જો સારી રીતે બોલે, કોઈ બી આમ મતલબ એમને બહુ એટ્રેક્શનથી બોલે કે એટ્રેક્ટિવ વસ્તુ દેખાય તો એના પ્રત્યે જલ્દીથી ઓપન અપ થઈ જાય છે. આ એમનો બહુ અવગુણ છે કે જે એ લોકોને નડતરરૂપ બને છે. કે જલ્દી કોઈની વાતોમાં આવી જવું, કે જલ્દી કોઈ બી વસ્તુ પાછળ એટ્રેક્ટ થઈ જવું, આ બે એ લોકોના ખૂબ જ ખરાબ અવગુણ છે. એના લીધે એ લોકોને ઘણું ભોગવવું પડે છે. હવે આનો ચિહ્ન કરચલો છે. બરાબર. એટલે તેઓ જિદ્દી બહુ જ હોય છે. એ લોકોમાં કોઈ બી કામ એ લોકો મનથી સમજતા બધું હશે, પણ એ લોકોના જિદ્દના લીધે એ લોકો વિચારોને બદલતા નથી અને પોતાનું લક્ષ્ય હાસિલ કરે જ છે. હવે આ જળ તત્વનો કારક છે એટલે એમને શરદી અને સિઝનલ બીમારી હોય, જે સિઝન બદલાઈને જે બીમારી થતી હોય એ એમને વધારે થશે. અને માનસિક બીમારી બી થોડી એમને રહેશે, કારણ કે ચંદ્ર છે એટલા માટે. હવે આ લોકોને ચંદ્રને માં જો શુક્ર સારી રીતે યુતિ પ્રતિયુતિથી જોડાણ કરતો હશે તો આ લોકો સાહિત્યકાર, કલાકાર, કવિ એવા બધામાં વધારે આગળ પડતા હશે. મતલબ કલાની સૂઝ એમનામાં વધારે હશે. કારણ કે ચંદ્ર એટલે કલ્પનાવાળો ગ્રહ અને શુક્ર એ કલાનો ગ્રહ. એટલે આ બેનું જો કોમ્બિનેશન એમની કર્ક રાશિ સાથે થતું હશે તો એ લોકો કલામાં બહુ જ આગળ પડતા હશે. હવે આની એક સરસ રેમેડી એવી છે કે આનો રાશ્યાધિપતિ ચંદ્ર થાય છે. તો ચંદ્ર રાશિના સ્વામી છે મહાદેવજી.
તો આ લોકોએ સતત મહાદેવજીની ઉપાસના કરવી જોઈએ. હવે કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે, એટલે ચંદ્રને માતા સાથે લેણું વધારે હોય, અને કાલ પુરુષની રાશિમાં ચોથા હાઉસનું માં ચંદ્રનું સ્થાન છે, જે કર્ક રાશિનું બી સ્થાન છે, કર્ક રાશિ ચોથા ભાવનું. તો આ માતા સાથે સીધું કનેક્શન હોય છે. એટલે તમે એની એક પ્યોર રેમેડી છે કે તમે માતાનું હંમેશા ધ્યાન રાખો. જો માતા છે તો, અને માતા નથી તો માતાના ઉંમરવાળા જે સ્ત્રીઓ છે, જે તમારા સગા સંબંધી છે, એનું તમે ધ્યાન રાખો તો તમને બહુ જ ચંદ્ર બેનિફિટ આપશે. તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.